સુંદર, ચંચળ, રૂપાળી અને સુવાળી અમારી નાની સી ખિસકોલી. નામ છે એનું સ્ટુઅર્ટ. હા મિત્રો, ખૂબ જ ચંચળ અને સ્ફૂર્તિલી ખિસકોલી છે અમારા ઘરની સભ્ય. જાણીને અચરજ થયું ને? આજથી 10 વર્ષ પહેલાં મારા ધર્મપત્ની શોભનાબેન નંદનવન સોસાયટીમાં પડોશીના ઘરે ગઈ હતી. ત્યાં રસ્તામાં જાણે તદ્દન તાજું જન્મેલું હોય તેવું એક ખિસકોલીનું બચ્ચું નીચે પડેલું જોવા મળ્યું. જોઈને દુઃખી થઈ અને સાથે તેના પર દયા પણ આવી. તેમણે તેને હળવેકથી હાથમાં લીધું. તેના શરીરની ચામડી જાણે પારદર્શક અને આંખો. અમારા બંને દીકરાઓ તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. મારા ઘરના તમામ સભ્યો આવા બેજુબાન પ્રાણી પક્ષીઓ પ્રત્યે ખૂબ જ દયાળુ. હવે આ નાના બચ્ચાને શું ખવડાવવું તેનો ખ્યાલ ન હતો, પણ તેમ છતાં દૂધને સામાન્ય હુંફાળું કરી તેને ખોરાક તરીકે આપતા. દૂધથી ભરેલી ચમચીમાં આંગળી બોળી ખિસકોલીને મોંમાં આપતા. તેનો આવો સુવાળો સ્પર્શ જાણે માતાની મમતાને જાગૃત કરી રહી હતી. આમ જ્યારે તેને ખવડાવીએ ત્યારે અમારા બંને દીકરા ભોલુ અને અભી ખૂબ જ કુતૂહલતાપૂર્વક જોતા રહેતા. પછી તો આ સિલસિલો રોજનો થયો. આ બચ્ચાને ઘરે લાવ્યા અને 10-12 દિવસ પછી તેણે આંખો ખોલી અને તેને મન તો જાણે મારા પત્ની, એના મમ્મી અને હું તેના પપ્પા અને અમારા ભોલુ અભી એના ભાઈ, અમે પણ તેને એવો જ સુંદર અને અનહદ પ્રેમ આપતા. હવે તો તે થોડી મોટી થઈ ગઈ. તેને હવે અમારા સાથે રમવું છે, વારે વારે ખાવાનું જોઈએ, બૂમો પાડે, જાણે ઘરનું વાતાવરણ ખિલખિલાટ કરવા લાગ્યું. મારા પત્ની રોજ સવારે ચા બનાવે અને કપ પ્લેટનો અવાજ આવે કે તરત તે ઊંઘમાંથી ઝબકીને જાગે અને મારી બાજુમાં આવીને બેસે, જાણે દૂધ પીવા માટે રાહ ન જોતી હોય. બપોરે અમારી ડીશમાંથી લઈને ખાવાનું અને અમારા આખા શરીરે દોડાદોડી કરે. બંને ભાઈઓ શાળાએથી ઘરે આવે તો તેમની સાથે રમવાનું. અને હા, હું પણ ઓફિસેથી આવું અને તેને બૂમ પાડું, સ્ટુઅર્ટ! આ સાંભળી તે ઘરના ધાબા પર કે વૃક્ષ પર રમતી હોય ત્યાંથી ઝડપથી આવે અને મારા શરીર ઉપર દોડાદોડી કરે. રાત્રે તેની જગ્યાએ સુડાવીએ તો ના સૂવે. અમારી સાથે પથારીમાં જ સૂવાનું જોઈએ. ત્યાંથી ભાગીને પથારીમાં ચાદર નીચે ક્યાં સંતાઈ જાય તે ખબર ન પડે. પછી તો તેને શોધી અને હાથના ખુબ્બામાં લઈને સૂવાનું જોઈએ. આમ અમારી પ્યારી ખિસકોલી સાથે અમારો આખો દિવસ જાણે આનંદથી પસાર થતો. પરંતુ એક દિવસ અકસ્માતે તે મૃત્યુ પામે છે. જાણે અમારા સૌના હૈયા પર મોટું દુઃખ આવી પડ્યું. ઘરમાં અમે સૌએ રડારોડ કરી નાખી. ભોલુ અભી મારો ભાઈ કરીને રડે. ખરેખર અમને ઘણું દુઃખ થયું, પરંતુ એ વાતનો આનંદ પણ હતો કે પેલી બંધ આંખે રસ્તા પર મળી ખિસકોલી કદાચ
કમોતે ક્યાંક બિલાડી કે કૂતરાનો ભોગ બનત, ક્યાં તો ભૂખે મરી જાત. તેના કરતાં અમારા ઘરમાં 2 વર્ષ જેટલું જીવી અને જીવનનો આનંદ પ્રાપ્ત કર્યો. આ પ્રસંગ બાદ અમારા ઘરમાં અવારનવાર અનેક ખિસકોલી આવી અને રહી ગઈ. આજે પણ અમે એક ખિસકોલી નાની હતી ત્યારથી મોટી કરી. મોટી થયા પછી હવે રોજના ઘરે જમવા આવે અને દિવસ રાત હરે ફરે છે અને મોજ કરે છે. અંતમાં આપણે પ્રકૃતિના અંશ છે, ત્યારે પ્રકૃતિના આવા તમામ તત્વોને પ્રેમ આપો, તેનું જતન અને સંવર્ધન કરો. કુદરત તમને અનહદ આનંદ અને પ્રેમ આપશે. આભાર.